દાહોદ જિલ્લાનું એક ગામ જેનું નામ છે ખરવાણી, અહીંયા પીવાના પાણીની એટલી ખરાબ સમસ્યા છે। લોકો 1 થી 2 કિલોમીટર સુધી પાણી પીવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અહીંયા આ તસવીરો આપ જોઈ લો। ગામની મહિલાઓ હાથમાં બેડા લઈને આવી ભીષણ ગરમીમાં 1 થી 2 કિલોમીટર સુધી પગપાળા જઈને દૂષિત પાણી જે એક ખાબોચિયામાં ભરેલું હોય તેને પીવા માટે મજબૂર બની રહ્યા છે। અહીંયા મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દાહોદ જ નહીં, ગુજરાત જ નહીં, સમગ્ર દેશભરમાં નળ સે જલ યોજના અમલમાં છે। સરકારના દાવા છે કે અમે ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે આ નળ સે જલ યોજના અમલમાં મૂકી છે, પરંતુ અહીંયા આ દાહોદ જિલ્લાના ખરવાણી ગામની પરિસ્થિતિ આ છે કે નળ સે જળની વાત તો દૂર છે, અહીંયાના જે જળ સ્ત્રોત છે તે પણ સુકાઈ ગયા છે, તળાવો સુકાઈ ગયા છે। પરિણામ સ્વરૂપ આવા ભીષણ ઉનાળામાં ધોમધકતા તાપમાં મહિલાઓ, બાળકો ઘરનું તમામ કામ છોડીને હાથમાં બેડા લઈને 1 થી 2 કિલોમીટર સુધી બપોરના સમયે પોતાના પરિવારની તરસ छिपावવા માટે પગપાળા ખાબોચિયા સુધી જાય છે અને દૂષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે। હવે પરિસ્થિતિ આ બનવા પામી છે કે અહીંયા રોગચાળો ફાટે તો તેની જવાબદાર કોને ગણવું, આ તમામ પ્રશ્નો હાલ ઉપસ્થિત થવા પામી રહ્યા છે। અહીંયા સ્થાનિક જનપ્રતિનિધિ, સ્થાનિક વહીવટીતંત્ર અને જવાબદારોનું સૌથી મોટું ફેલિયર કહેવામાં આવે છે, કારણ કે કોઈ પણ નગર કે ગામ હોય જ્યાં નળ, ગટર, પાણી, રસ્તા આ 4 પાયાની સુવિધા હોય છે અને આ 4માંથી કોઈ પાયાની સુવિધા ત્યાંના સ્થાનિકોને પૂરી પાડવામાં ન આવે તો ત્યાંનું સિસ્ટમનું ફેલિયર છે, ત્યાંના જવાબદાર તંત્ર અને જવાબદાર પ્રતિનિધિઓનું ફેલિયર છે। આજે ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાની વાતો થઈ રહી છે। ભારત આજે ચંદ્ર પર પહોંચી ગયો છે અને અમૃતકાળમાં 2047માં ભારતને વિકસિત ભારત સપના બનાવવાના સપના દેખવામાં આવી રહ્યા છે, પરંતુ દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તાર, મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તાર દાહોદમાં આ પરિસ્થિતિ આ પ્રમાણેની છે કે અહીંયાના સ્થાનિક આદિવાસીઓ દૂષિત પાણી પીવા માટે મજબૂર બની રહ્યા છે। વિડીયોને લઈને તમે તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો।